તો જય શ્રી રામ બધાને. આજે આપણે ખેતર જવાનું છે કેશોદ. તો આપણે ગાડી લઈ લીધી ને આપણે વયા જઈએ કેશોદ બાજુ, કારણ કે ત્યાં થોડુંક કામ હતું એટલે. તો આપણે દવા લેવાની હતી, આપણે માંડવી છાંટવાની, તો આપણે કેશોદ જવાનું છે. તો આપણે કેશોદ વયા જઈએ, મામાદેવનું મંદિર આવે એટલે આપણે વરણ તો મારવું જ પડે. તો આપણે આવી ગયા હતા અને હવે પછી પાછા કેશોદમાં વયા જઈએ. આપણે અંદર થોડુંક કામ છે એ પતાવી લઈએ. પછી પાછા આપણે કુંવારે આવી ગયા હતા, ત્યાં આપણે ઠંડુ પીવું હતું એટલે તો આપણે લીંબુ શરબત લઈ લીધું હતું બોકરીમાં, અને 2 લીંબુના કટકા અંદર હતા. અને પછી પાછા આપણે પાછા ખેતરે આવી ગયા. ખેતરે આપણે પાણી ચાલુ કર્યું હતું માંડવીમાં આજથી. તો આપણે 2 મોટરનું ભેગું આવતું હતું પાણી, એટલે આપણે આ મોટરનું ફૂગી ગયું હતું. અને હવે અહીંથી આપણે વારી લીધું નાખું, પોણે ફૂગી ગયા હતા પાટલા એટલે. તો આપણે બીજા નાકામ લઈ લઈએ, કારણ કે હું ફુવારે જ રાખ્યા એટલે નાકા વારવાની ટેન્શન જ નહીં. એટલે ફુવારો કાઢી લઈએ એટલે બીજા પાછું પાણી વયું જાય. 4-5 ક્યારામાં જાય છે ભેગું, એટલે હું વહેલા પૂરું થઈ જાય એટલે. અને પછી પાછા આપણે વરસાદનું થઈ ગયું હતું, છાંટા આવતા હતા કોક કોક, પણ એવું કાંઈ એટલું નહોતું. એટલે આપણે પાણી ચાલુ જ રાખ્યું હતું, નકર આપણે માંડવી બગડી જાય વરસાદ બહુ આવે તો. તો આપણે એવું કાંઈ હતું તો નહીં, વરસાદ આવે એવું થોડાક છાંટા આવતા હતા તોય આપણે પાણી તો ચાલુ જ રાખ્યું હતું, કારણ કે માંડવીઓ લંકાઈ જાય એટલે સુકાઈ જાય, એટલે આપણે પાણી ચાલુ રાખવું જોઈએ. તો આપણે એવું નહીં કહે ક્યારે ચાલુ કરી દીધા હતા પાવાને, એટલે આપણે કાલ થઈ જાય પીએ જ જાય. તો આપણે હવે આ મોટરનું તો વારી લીધું હતું, ઓઈલી મોટરનું પાછું બીજામાં આવે છે આપણે એક જ ખેતરમાં. તો આપણે ત્યાંથી પાછું એ વારી લઈએ એટલે આપણે એ ભેગું થઈ જાય એટલે બધું વહેલા પતી જાય પાણીનું, અને માંડવી ઉકાતી બંધ થઈ જાય. એ તો હજી અહીંયા જ ભેગું હતું, ઓઈલું આપણું પાણી આવતું હતું એ તો હજી બીજેથી નજીક ઘણું છેટું હતું. આ કાકાની મોટરનું આવતું હતું પાણી. તો આપણે એ તો છે માપે પાણી આવતું હતું એટલે, અને આપણે સવારે જ હજી ચાલુ કરી હતી એ મોટરને. ઓઈલી મોટર તો 1-2 દી પહેલાં ચાલુ કરી દીધી હતી ટૂંકા ચામાં, એમાં વાર લાગે એટલે. તો આપણે એમાં વહેલા પાઈ દઈએ એટલે લાંબા ચામાં મજા આવે. તો આપણે તુકડાયરી વાવેલી છે અંદર, એટલે પાણી ખાસ પાવું જ પડે એમ છે એટલે. તો આપણે એટલે છેટે આની નાકાનું જોઈ આવીએ, એટલે ક્યાંક ભૂગા એ પ્રમાણે વારી લઈએ ને પાછા. તો હવે અહીં કોરામાં વયા જાય ને હવે એટલે હેઠે વયા જાય, એટલે આપણે પાઈ દઈએ કેટલાક ભૂગા એ પ્રમાણે પાછું નાખું વારવા થાય ને. તો આપણે પાઈ દીધું. પછી આપણે કોરી ઓલું હતું માંડવી વગર પાયેલી હતી, એમાં આપણે દવા છાંટવાની છે. તો આપણે દવા છાંટવા પાછા આવી ગયા હતા. અને હવે ઓલું કોરું હોય એટલે આમ છાંટી દઈએ, પછી બીજી અવકાળી માંડવી ફૂકાય વરસાદ પાણી છે પછી ત્યાં દવા છાંટવાની મેળ આવશે, કારણ કે પલળેલામાં ગારામાં તો ન મજા આવે દવા છાંટવાની એટલે. અને પછી પાછા આપણે બીજે ખેતરે આવી ગયા કાકા ત્યાં આપણે પાટલી હાંકવાની હતી ટ્રેક્ટર એમ. તો આપણે પાટલી હાંકી નાખીએ થોડીક છે એટલે, કારણ કે પાણી ચાલુ થઈ જાય એટલે આમાંય. તો મોર પાટલી આવી ગયા જાય પાણી ચાલુ થઈ જાય.